સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। આમ આદમી પાર્ટી વડોદરાના પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે હાલ જે સાદા મીટર હતા કે જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા, બધું સુવ્યવસ્થિત ચાલે છે, તો એ જ સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીએ આવેદન આપ્યું છે। શહેરમાં નાગરિકોને સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે। હાલ નવા કનેક્શન લઈ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે। સ્માર્ટ મીટરથી લાખો રૂપિયાના બિલ આવ્યા હોય, વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી, ખાનગી કંપનીઓ કામ કરી રહી છે, તે ફરિયાદ સાંભળતી નથી। હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે, એટલે કે પ્રીપેડ મીટર અમુક સમય પૂરતું જ બંધ કરવામાં આવ્યું છે, જેમાં મીટરો લાગી જશે, એવું જ પોસ્ટપેડ સિસ્ટમ બંધ કરી પ્રીપેડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી ડોલ થઈ જશે, એ પણ નક્કી જ છે। સ્માર્ટ મીટર લોકો પાસેથી વધારે પૈસા પડાવવા માટેનું સ્માર્ટ યંત્ર છે। સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત કરવાની તેવી માંગ આમ આદમી પાર્ટીના વડોદરાના પ્રમુખે કરી હતી। આજે અમે કલેક્ટર ઓફિસે આવેદન આપવા આવ્યા છીએ કે જે સ્માર્ટ મીટરો વડોદરાની અંદર લગાવવામાં આવી રહ્યા હતા અને તેને ટૂંક સમય માટે બંધ કરવામાં આવ્યા, તે ફરી આજે લગાવી અને લોકોની અંદર એક ભય ઉત્તેજકતા ફેલાવતું હોય તેવું લાગી રહ્યું છે। આજે જે પબ્લિકને સોલર લગાવી અને જેનો લાભ મળવો જોઈએ તે પબ્લિક, તે ગરીબ જનતા આજે મીટરના નામે ડરી રહી છે કે ક્યાંક સોલર લગાવીશું તો નવું મીટર, પોસ્ટપેડ મીટર કે પ્રીપેડ મીટર કે સ્માર્ટ મીટર ન આવી જાય। એની અંદર જેટલું બિલો આવ્યા છે તે પ્રમાણે હાઈકોર્ટની અંદર રીટ કરેલ છે, પણ એના બી હજુ સુધી કોઈ પણ જાતના ચુકાદા આવ્યા નથી। અમારી માંગ છે કે સ્માર્ટ મીટરને ફરજિયાત કરવામાં ન આવે। આમ આદમી પાર્ટી હંમેશા ગરીબોની સાથે છે અને તે લોકોને નુકસાન ન પહોંચે તેના માટે સ્માર્ટ મીટરો જે લગાવવામાં આવી રહ્યા છે તે ફરજિયાતપણે બંધ કરવામાં આવે।